इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है। सारा खेल मानने का है। जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है, और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है। तेरी वो रफ्तार हो, रोके से भी तू ना रुके, हासिल कर ऐसा शिखर, पर्वत की भी नजरें उठे। आशाएं, उम्मीदें, अब मुश्किल નેક્સ્ટ ટોપિક છે આપણો ગેલોનોમીટર. ગેલોનોમીટર શું છે? આગળ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે પોટેન્શિયોમીટર વિસ્ટમ રીતની રચના કરી ત્યારે કે ગેલોનોમીટર જે છે એ એક અતિ સંવેદનશીલ પ્રવાહ માપક છે. એટલે કે પરિપથમાં વહેતા પ્રવાહની હાજરી નોંધવા માટે આપણે ગેલોનોમીટરનો ઉપયોગ કરી શકીએ. અત્યારે આપણે જે જોવાના છે ગેલોનોમીટરની રચના, એનો સિદ્ધાંત અને એની સિદ્ધાંતની સાબિતી એટલે એની કાર્યપદ્ધતિ. તો સૌથી પહેલાનું કન્સ્ટ્રક્શન જોઈએ અને રચના. તો એની રચનાની અંદર શું હશે? તો એમ કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે કાયમી ચુંબક, એની આપણે ધારો કે સિદ્ધાંતની વાત કરીએ તો એ સિદ્ધાંત આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પ્રવાહધારી ગૂંચળાને લટકાવવામાં આવે તો ત્યારે તેના પર શું લાગે? ટોર્ક લાગે અને તેનું ભ્રમણ થાય. આ એનો સિદ્ધાંત છે. એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે આ રીતના પરમેનન્ટ મેગ્નેટ જે છે એનો ઉપયોગ થાય. એક છે તે N હશે અને બીજો છે તે S હશે. ચોક્કસ કારણોસર જે છે આ પરમેનન્ટ મેગ્નેટ એ ઘણા બધા સ્ટ્રોંગ હોય, સ્ટ્રોંગ કાયમી ચુંબકનું ઉત્પન્ન થયેલું હોય અને ગૂંચળું બરાબર પરિભ્રમણ કરી શકે એટલા માટે આ કર્વ હોય. બરાબર જો સીધું હતું અહીંયા તો ગૂંચળાને ફરવા માટેની જગ્યા નહીં મળે. આ આપણે માની કે ફ્રન્ટ વ્યૂ છે. ટોપ વ્યૂ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો ઉપરથી જો આપણે જોઈએ તો આપણને એ આવું દેખાય. N આ S બરાબર. એટલે ગૂંચળું જે છે તે આ વિસ્તારમાં ફરી શકે. આ જે આપણે જોઈ ગયા એની અંદર ગૂંચળું જે છે લંબચોરસ ફ્રેમ વાળું ગૂંચળું એ હેંગિંગ કરેલું, લટકાવેલું હોય. એ એવી રીતના લટકાવેલું હોય કે જેથી એ સરળતાથી આની અંદર ફરી શકે. આ ગૂંચળામાંથી બે વાયર બહાર કાઢેલા હોય. આ બે વાયર જે આપણે બહારથી ગેલોનોમીટરમાં જોડતા હતા તે, એટલે જ્યારે આપણે જોઈએ તો ગેલોનોમીટર અહીંથી વાયરમાંથી પ્રવાહ પસાર થાય, એ જ પ્રવાહ ગૂંચળામાંથી પસાર થાય અને આપણને જે જોઈતું હતું મેઇન કે જ્યારે પ્રવાહધારી ગૂંચળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર ટોર્ક લાગે અને ગોળ ગોળ ફરે. એટલે અહીંયા ટોપ વ્યૂ જો આપણે જોઈએ તો આપણને ફ્રેમનો ટોપ વ્યૂ આવો જ દેખાશે. આટલો જ. આવ્યો કેવી રીતના? તો જો ટોપ વ્યૂ એટલે શું? આ જ આપણે વિચાર કરીએ તો આ આપણને ફ્રેમ આવી દેખાતી છે આ રીતની. બરાબર. ટોપ વ્યૂ તમે જો ઉપરથી તમે જો તો ફ્રેમ તમને આ ભાગ દેખાય, આ જે તમે બતાવેલો છે આવ્યો. આ ટોપ વ્યૂ થઈ ગયો. તમે આ રીતના જો આમ તો તમને ટોપ દેખાય તો આવું દેખાય. ફ્રન્ટ વ્યૂ એટલે તમે આમ સામેથી જુઓ એ. હવે મેઇન વસ્તુ શું છે તો બે ત્રણ ની અંદર હજુ જરૂરી વસ્તુઓ છે આપણે ચર્ચા કરીએ. પહેલું તો આપણને કોણાવર્તન દર્શાવવા માટે એટલે કે આપણે કેટલું રીડિંગ છે દર્શાવવા માટે કાંટો હોય દર્શક, અને એ દર્શક શાના ઉપર? તો એક સ્કેલ હોય. આપણે જોઈ ગયા છે કે ભાઈ 0 30 30 વાળું, 0 60 60
જેવી જેવી જરૂરિયાત એવો એક સ્કેલ હોય અહીંયા. એટલે આ દર્શક હોય, કાંટો આપણે સાદી ભાષામાં બોલીએ તો, અને એ દર્શક જે ફરતો હોય એવો આ જે છે એ સ્કેલ હોય 30. હજુ થોડું મેઇન બાકી છે. હવે જ્યારે આપણે વાત કરી કે ગૂંચળું સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગૂંચળું હોય અને એ ગૂંચળું જ્યારે એમ કે પરિભ્રમણ કરે, તે પરિભ્રમણ કરે ત્યારે કેવું પરિભ્રમણ કરે તો તે ગોળ 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 ફરે. કારણ કે આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગૂંચળું હોય ત્યારે તેને બળયુગ્મ લાગે, અને કોઈ પણ તંત્ર પર જ્યારે બળયુગ્મ લાગે ત્યારે શું થાય? જેમ કે ટોર્ક ઉત્પન્ન કરે. એ તો ગોળ ગોળ આપણે મેં તમને ત્યારે કીધું વિદ્યુત મોટર તો ભૂ અને ગોળ 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 ફરે. આપણને તો સ્થિર કોણાવર્તન જોઈએ. સ્થિર કોણાવર્તન કે ક્યારે બી કોઈ પદાર્થ સ્થિર કે તંત્ર સ્થિર રહી શકે તો પરિણામી બળ કાં તો 0 હોવું જોઈએ અથવા બળ લાગતું જ નહીં હોવું જોઈએ. એ પ્રમાણે જ્યારે ચાક ગતિનો પ્રશ્ન આવે ત્યારે પરિણામી ટોર્ક જે છે તે 0 લાગવું જોઈએ અથવા ટોર્ક લાગવું જ નહીં જોઈએ. તો જો ધારો કે આપણે જ્યારે ફેરવ્યું પ્રવાહ પસાર કર્યો ને અંદરનું જે આ ગૂંચળું છે એ ગૂંચળા ઉપર જો આપણે એમ કહી શકાય કે સમઘડી દિશામાં ટોર્ક લાગતું હોય અથવા એવું ટોર્ક લાગતું જેને કારણે ગૂંચળું સમઘડી દિશામાં ફરતું હોય તો એને વિષમઘડીમાં ફેરવે આપણે કરતા હતા આમ બરાબર આમ બરાબર છે. તો બંને દિશામાં લાગતો ટોર્ક જે છે એ સમાન થાય ત્યારે આ સ્થિર કોણાવર્તન બતાવે. એ સ્થિર કોણાવર્તન બતાવવા માટે શું કરવામાં આવે તો આ જે ગૂંચળું છે એ ગૂંચળાની ઉપર નીચે અહીંયા બે જગ્યાએ સ્પ્રિંગ હોય, કમાન, વર્તુળાકાર સ્પ્રિંગ આપણે ડિસ્કસ કરી ચૂકેલા છે. આનું ચાવીવાળો રમકડો હોય એની અંદર આવે આ રીતને એક નરમ લોખંડની અથવા નરમ ધાતુની એક નરમ સ્પ્રિંગ બનેલી હોય. એટલે જેવું આપણે કે આ ફરવા માંડે ગૂંચળું એટલે કે આ તરત જ આ જે સ્પ્રિંગ જે છે કમાન એમાં વળ ચડે એટલે એ ઊંધી દિશામાં એને ફેરવવાનો પ્રયત્ન કરે. આપણે ડબ્બા ઉપર રબર બેન્ડ બાંધીને પેન કેમમાં નાખીને ફેરવીએ તો એ વળ ચડતા હતા, યાદ આવી રીતે સમજાવેલું છે. પછી એ ઊંધું ફેરવે એટલે એ જે સ્પ્રિંગ જે છે કે કમાન એ તમને અહીંયા આ રીતે બતાવી શકો. બરાબર. હજુ એક ઇમ્પોર્ટન્ટ વાત છે તે જોઈએ તો જે ટોર્ક લાગે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ટોર્ક લાગે તો ટોર્કનું સૂત્ર છે NIAB sin θ. તો કોઈ પણ સાધન જે છે કોઈ પણ સાધન એ સારું ક્યારે કહેવાય તો એ અતિ સંવેદી હોવું જોઈએ. અતિ સંવેદી જરાક કઈ કે એટલે લાગી આવે તેવું. તમે જો ને અમુક અમુકને કઈ કઈ મળીએ તો બી કઈ નહીં થાય, અમુકને જરાક ની કઈ તે પેલા રડવા બેસી જાય. વધારે પડતા સંવેદી તે આ એવું હોવું જોઈએ. કેમ? એટલે માઇક્રો એમ્પીયર એટલે એકદમ સૂક્ષ્મ પ્રવાહ પસાર થાય ત્યારે કોણાવર્તન જે છે તે મેક્સિમમ અથવા જેટલું બને એટલું શક્ય મોટું આવવું જોઈએ. બરાબર છે. એનો અર્થ એમ થઈ ગયો કે શું મોટું આવવું જોઈએ તો જો થીટા એટલે જે આ થીટા નથી વાત કરતો, એ થીટા નથી. આ જે કોણાવર્તન જે છે એ હું ધારો કે એને આલ્ફા વડે દર્શાવું તો આ આપણને આલ્ફા જે છે તે મોટો મળવો જોઈએ. આ થીટા તો a અને b વચ્ચેનો ખૂણો છે. તો એનો અર્થ એમ થાય કે જરાક બી જો પ્રવાહ તો આ અચળ થઈ ગયો, જરાક બી પ્રવાહ તમે વધારો અથવા જરાક બી પ્રવાહ પસાર કરો તો કોણાવર્તન મોટું મળવું જોઈએ. તો એને સંવેદી સાધન કહેવાય. ને કોના પર આધાર રાખશે? ટોર્ક ઉપર. સાદી ભાષામાં બોલ્યું તો થોડોક પણ પ્રવાહ પસાર કરે ટોર્ક મેક્સિમમ લાગવું જોઈએ કે જેમ મેક્સિમમ ટોર્ક આવે તેમ કોણાવર્તન વધારે પડે. તો જો ટોર્ક કોના પર આધારિત છે? n. તો આંટા સંખ્યા વધારો તો ગુચ્ચાની આંટા સંખ્યા વધે તેમ તેમ જેમ અત્યારે બધાની તબિયત વધતી છે તેમ શું થાય? કેમ કે ગૂંચળું મોટું થતું જશે. ગૂંચળું મોટું થાય એટલે હલનચલનમાં તકલીફ પડે. બરાબર છે. એટલે ટોર્ક ભલે વધારે લાગતો હોય એનું દળ બી વધી જવાનું એટલે એને ફરવામાં મુશ્કેલી પડવાની. એનું ક્ષેત્રફળ વધારો તો ઘણી વખત એવું બને કે અમુક ગેલોમીટર નાનો હોય અમુક ગેલોમીટર મોટા હોય. બરાબર. તો એ જે ગેલોમીટર જે છે એ એની ફ્રેમનું બી આપણે અમુક ક્ષેત્રફળ રાખી શકીએ. બરાબર. જેથી સાધન આપણું નાનું કોમ્પેક્ટ બને એ માટે. એટલે એમાં બી મર્યાદા છે. બી મેં તમને પહેલા જ કીધું કે આ બે જે ચુંબકીય આ જે બે જે છે એ મેગ્નેટ એક પ્રબળ મેગ્નેટ હોય કે જેથી બી મેક્સિમમ ઉત્પન્ન કરી શકે. બી શું થાય? મેક્સિમમ ઉત્પન્ન થાય. અને આગળ જતા આપણે ભણવાના છે કે એક ઇફેક્ટ અસર એવી આવતી છે જેને કહેવાય તો એ અસર એડી પ્રવાહ.
બરાબર છે. તો એડી પ્રવાહ અથવા ને દૂર કરવા માટે આ જે મેગ્નેટ જે છે એ મેગ્નેટ આ રીતના ઘણી બધી નાની નાની પત્રીઓને ભેગી કરીને બનાવ્યું. એડી અસરને લીધે અમુક પ્રકારનો વ્યય થાય જે આપણે ભણવાના છે. તો એ અસર દૂર કરવા માટે એ શું થાય તો નાની નાની ઘણી બધી પત્રીઓ એટલે જાડું જે છે જેવી રીતે આપણા નોટના કે બુકના પાના હોય. આ બુક છે તો બુક કેટલી જાડી છે પણ તમને ખબર છે બધા કેવા છે અલગ અલગ આમ પાના ભેગા બનેલી. તો આ બી મેગ્નેટ છે એ મેગ્નેટ થિકનેસ આટલી હોય તો એ અલગ અલગ નાની નાની પતરી એક પર બંધોને બતાવું પતરીની રીતે બનેલું હોય જેથી પરમેનન્ટ મેગ્નેટ ઉત્પન્ન થાય અને એ આપણે કહી શકાય કે પ્રબળ મેગ્નેટ ઉત્પન્ન થાય. જે બી મેક્સિમમ હોય ટોર્ક મેક્સિમમ લાગે. આ સિવાય બીજો એક ઓપ્શન એ છે કે જ્યારે એ અને બી વચ્ચેનો ખૂણો થીટા બરાબર જો 90 બને, બરાબર છે, થીટા બરાબર 90 બને ત્યારે ટોર્ક કેવું લાગે મેક્સિમમ લાગે. ટોર્ક કેવું લાગે મેક્સિમમ લાગે. એટલે ટાઉ મેક્સિમમ થવા માટે આપણે ચર્ચા બી કરેલી છે કે એ અને બી એકબીજાને હંમેશા લંબ હોવા જોઈએ. એટલે ટાઉ મેક્સિમમ થવા માટે કયું આવે તો n i a b કે b ના બેન તો એ sin 90 થવો જોઈએ તમારો અને sin 90 બરાબર 1. એટલે હંમેશા ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ અહીંયા આ જે ગૂંચળું જે છે એનો ક્ષેત્રફળ સદિશ અને અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થતું છે આને લીધે આ એ હંમેશા એકબીજાને લંબ હોવું જોઈએ. તો એ કેવી રીતના પોસિબલ છે તે બતાવું. આ રીતનું બરાબર અહીંયા તો જ્યારે જો આ બાજુ ધ્યાન આપો ચુંબકીય ક્ષેત્ર ધારો કે બી આ બાજુ છે બરાબર છે, ગૂંચળું જે છે એ આમ છે એનો ક્ષેત્રફળ સદિશ અહીંયા આવી ગયો તો એ ને બી લંબ થઈ ગયા. પણ દર વખતે પછી ગૂંચળું કઈ આ પોઝિશનમાં આવ્યો આમ હોય તો એકબીજાને લંબ નહીં થાય. તો એના માટે શું કરવામાં આવે તો એના માટે એમ કે બી ને જે છે ચુંબકીય ક્ષેત્રને ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર બનાવવામાં આવે. ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર કેવું હશે એકાદ આકૃતિ પૂછવી પડશે ભાઈ. ચાલો અહીંયા જગ્યા છે. તો એ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર એટલે તો આ જે નળાકાર છે આ જે ફ્રેમ હતી ને ફ્રેમ એની અંદર એક નરમ લોખંડનો નળાકાર હોય આની અંદર આ ફ્રેમની અંદર નરમ લોખંડનો નળાકાર હોય. એ નળાકારને લીધે શું થાય તો આપણે આગળ વાત કરી કે નરમ લોખંડની પરમેબિલિટી વધારે છે એટલે ચુંબકીય ક્ષેત્ર કે એમાંથી વધારે જવાનું પસંદ કરે. એટલે જે ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી સીધી જતી રહેતી હતી નોર્મલ પોઝિશનમાં કેવી જાય આમ જાય તો એની જગ્યા ઉપર કેવી જશે તો એની જગ્યા ઉપર એ આ રીતની જશે અહીંયા આ રીત. એટલે હવે શું થાય તો ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં બરાબર અને ગૂંચળું જે છે આપણે જોઈ ગયા સ્પર્શક દિશામાં ચુંબકીય ક્ષેત્ર ગૂંચળું આખું બી હોય તો એનો ક્ષેત્રફળ સદિશ જે છે એ બી ને લંબ જ થાય. એટલે નરમ લોખંડ એટલા માટે મૂકવામાં આવે કે જેથી ચુંબકીય ક્ષેત્ર જે છે ત્રિજ્યાવર્તી બને અને ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર હંમેશા ગૂંચળા કોઈ પણ પોઝિશનમાં હોય એને લંબ જ થાય. એનો ક્ષેત્રફળ સદિશ અને બી વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 થાય જેથી કોઈ પણ સંજોગોની અંદર આપણે એમ કહી શકાય કે જે ટોર્ક લાગે આ ટોર્ક એ ટાઉ કેવું લાગે મેક્સિમમ લાગે. બરાબર. એટલે હવે જો ટાઉ મેક્સિમમ લાગતું હોય તો આપણે જોઈ ગયા કે એને લઈને આ ધારો કે સમઘડીમાં ફરતું હોય તો વિષમઘડીમાં ટોર્ક ઉત્પન્ન થવાનું એ ટોર્ક કયું તો અહીંયા ઉત્પન્ન થવાનું તે જેને આપણે જૂનું અને જાણીતું છે શું કહેતા હતા એકાદ બે વખત આવી ગયું છે તો એને શું કહેતા હતા અહીંયા તો એમ કહેતા હતા કે ભાઈ પુનઃ સ્થાપક ટોર્ક અહીંયા એટલે ટાઉ મેક્સિમમ બરાબર પુનઃ સ્થાપક ટોર્ક થવું જોઈએ. બરાબર. તો જો ટાઉ મેક્સિમમ એટલે NIAB ટાઉ એટલે તો આપણી પાસે સૂત્ર છે F - kx અને મૂલ્ય દ્રષ્ટિએ લખ્યો તો F kx સ્પ્રિંગ માટે યાદ આવ્યું તો એ જ સમયે F ની જગ્યા પર કોણ આવે ટાઉ આવે રેખીય ગતિમાં F આવે ચાક ગતિમાં ટાઉ આવે રેખીય ગતિમાં x આવે અહીંયા તો કોણીય સ્થાનાંતર આલ્ફા આવે અહીંયા બળ અચળાંક આવે બળ અચળાંક અહીંયા શું આવશે બળ અચળાંક બરાબર કે આલ્ફા.
બરાબર છે. તો therefore alpha is equals to NAB upon K into R. Alpha is equals to NAB upon K into R. Therefore આપણે કહી શકીએ કે alpha proportional to I. કેમ? તો જો n એટલે ભુજાની આંટા સંખ્યા અચળ, a એટલે ક્ષેત્રફળ અચળ, b એટલે ચુંબકીય ક્ષેત્ર અચળ અને k એટલે આ જે સ્પ્રિંગ કે કમાન હતી એનો બળ અચળાંક. બધું અચળ. એનો અર્થ છે કે કોણાવર્તન પ્રવાહના સમપ્રમાણમાં હોય. જેમ જેમ પ્રવાહ વધતો જાય તેમ તેમ કોણાવર્તન બી વધતું જાય. તો આ ગેલોમીટરનો સિદ્ધાંત અને એની કાર્યરચના જોઈ. હવે એક બે વિડિયો જો એટલે હજુ આની અંદર થોડી કચાશ હોય તો એ તમને દૂર થઈ જાય. Hello friends, welcome back to our channel Physics and Animation. Here in this video, we are going to talk about the working of permanent magnet moving coil galvanometer. What is galvanometer? Galvanometers is an electromechanical instrument used for detecting and indicating an electric current. It is a sensitive electromagnetic device which can measure low currents even of the order of a few microamperes. Galvanometers works as an actuator by producing a rotary deflection in response to electric current flowing through a coil in a constant magnetic field. Now let's talk about the constructional detail of the permanent magnet moving coil galvanometer. Permanent magnet moving coil galvanometer is made up of a two concave permanent magnet, where magnetic field is directed from north to south, and rectangular coil that has many turns, usually made of thinly insulated or fine copper wire, is wounded on a metallic frame, which is pivoted from both the ends. The coil is free to rotate about a fixed axis. This whole arrangement consists of two phosphor bronze hair-like springs. The first one is connected to a upper pivoted free end of the coil, and second spring is connected to the bottom pivoted free end of the coil, and both of these springs are fixed from the other end by the help of a binding screw. A cylindrical soft iron core is symmetrically positioned inside the coil to improve the strength of the magnetic field and to make the field radial. There is a very important reason for keeping the magnetic field radial, which we will talk about later in this video during the working of a galvanometer. Also, the pointer is mounted on a pivoted coil for measuring the angular deflection in the coil, and two ends of the coil are connected to the two terminals of the galvanometer. Principle of permanent magnet moving coil galvanometer. Permanent magnet moving coil galvanometer works on the principle that current carrying coil placed in a magnetic field experiences a torque. When the current is allowed to pass through the coil, current starts flowing from A to B in the left arm of the coil and from C to D in the right arm of the coil. As we can see in the animation, that in the arm AB, direction of the current is upward, and in the arm CD, direction of the current is downward, while the direction of magnetic field is from north to south for both the arm AB and BC. Therefore, according to the left-hand Fleming rule, two couple of forces or torque starts acting on a coil, which will help in rotating of a coil and causes angular deflection of the pointer. At this time, hair spring comes into play and creates counter torque to resist any extra unnecessary deflection or damage of a very sensitive pointer, and always ensures the proper functioning of the galvanometer. Corresponding calibrated scale is provided for converting the angular deflection of a pointer in a microamperes.
Now let's try to understand that why this radial magnetic field is needed. Here we have used concave shaped magnets to provide radial magnetic field. But why? Let's explore it. As we all know, equation of the torque in this case is NIAB sin theta, where N represents number of turns, I is the current, and theta is the angle between the magnetic field B and the area vector, which is always normal to the plane of the rectangular coil. It's very clear that sin theta for an angle of 90 degree is always 1. Let's move to the top view and try to analyze it. Now we can see that because of the radial magnetic field, for each and every positions of the coil, magnetic field and the area vector are at right angle, or theta equals 90 degree. Therefore, radial magnetic field provides constant torque irrespective of the rotation of the coil. This makes the deflection directly proportional to the current. Because N, A and B was already constant and now theta also becomes constant, that's why now current I is the only variable, which makes it easy to calibrate the instrument for the measuring purpose. Thanks for watching, friends. Please don't forget to like our video and subscribe to our channel so that you will be notified whenever we upload a new video. જો આ જે આપણને દેખાય છે ગેલોનોમીટર છે. કોઈ બી મીટરમાં આગળ આપણે ડિસ્કસ કર્યું તે પ્રમાણે અહીંયા વચ્ચેના ભાગમાં જે લખેલું હોય એ એના પરથી ખબર પડે કે કયું મીટર છે. તો અહીંયા જી લખેલો છે, જી ફોર ગેલોનોમીટર. અહીંયા આ જો જી લખેલો છે એટલે એનો અર્થ શું થયો? ગેલોનોમીટર છે. એની નીચે જે છે જીની નીચે એક આડી લાઈન ડ્રો કરેલી છે એરિયા. એ આડી લાઈન એમ બતાવે કે આ ડીસી છે, સીધી લાઈન. બરાબર. એની નીચે લખેલું છે 20 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન. એનો અર્થ એમ થયો કે આ જે તમને ડિવિઝન દેખાય છે આ 0 પછી પહેલું, બરાબર છે. આ તો એક કાપા જેટલું કોણાવર્તન કરવા માટે આમાંથી 20 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય ત્યારે આપણે એમ કહી શકાય કે આ જે છે એક કાપા જેટલું કોણાવર્તન બતાવશે. એ મારી પાસે બીજું એક છે વોલ્ટ મીટર. તો જો વોલ્ટ મીટરની અંદર તમે જો બરાબર તો વી લખેલો છે, એની નીચે આડી લીટી, એટલે આ પણ ડીસી વોલ્ટ મીટર છે એમ કહેવાય કે 0 થી 5 વોલ્ટ જેટલો પ્રવાહ માપી શકે. જો મેક્સિમમ એની રેન્જ જે છે એ 5 છે. આપણે ગેલોનોમીટર પર ધ્યાન આપવાનું છે અત્યારે. તો ગેલોનોમીટરની રચનામાં આપણે જોઈએ કે તો એક સ્કેલ હોય. તો જો અહીંયા તમને 0 થી 30 સુધીનો સ્કેલ દેખાય. આ બાજુ 0 થી 30, આ બાજુ 0 થી 30. આનો જે દર્શક એટલે કાંટો જે છે એ તૂટી ગયેલો છે આ, બરાબર. એ જ રિપેર કરવા માટે આ ગેલોનોમીટર ખોલેલું છે તમને બતાવવા માટે, બરાબર. ચાલો હવે બીજી બધી રચનાઓ જોવા માટે ધીરે ધીરે આને આપણે અનલોક કરીએ, આખું ખોલી કાઢીએ. જો તો આ જે તમને આખો જે બહારનો જે બેઝ દેખાતો છે, જે આ મેં તમને કીધેલું કે ઘણી બધી નાની નાની પટ્ટીઓ ભેગી કરીને આખું જે એમ કહેવાય કે બનાવેલું હોય. તો જો આ બધી ઘણી બધી પટ્ટીઓ ભેગી કરેલી છે અને એની સાથે એ આખું આપણે જે એન ને એસ જે કાયમી ચુંબક હતા એ બનાવેલા છે. અહીંયા જો હવે દેખાયા વચ્ચેના ભાગમાં તમને જો કર્વ જેવો દેખાય, જે આપણે વાત કરેલી હતી તે, બરાબર. એની અંદર જે તમને ગોલ્ડન જેવા કલરનું દેખાય, કોપર કલરનું, બરાબર, એ આપણું ગૂંચળું છે. એ ગૂંચળાની દેખાયું ગૂંચળું, એ ગૂંચળાની અંદર દેખાયું, એ ગૂંચળાની આ જે દેખાય કોઈ નોન મેગ્નેટિક વસ્તુ લેવી પડશે. 1 મિનિટ, પેન્સિલ જરાક મળે તો જોઈ લેમ. જો આ જે દેખાય આ કોપર જેવા કલરનું દેખાતું છે, આ એ આપણી વર્તુળાકાર લંબચોરસ ફ્રેમ છે. એની ઉપર તમે જો તો આ દેખાયું એ લીધે એ પેલી કમાન તમને સ્પ્રિંગ જે મેં તમને કીધી તે સ્થિર કોણાવર્તન બતાવવા માટે વિરુદ્ધ દિશામાં ટોર્ક ઉત્પન્ન કરવા માટે જે યુઝ થાય
એ એકદમ પાતળી છે, બરાબર. હવે એની અંદર જે નરમ લોખંડનો નળાકાર એ દેખાવો જોઈએ આપણને કોઈક રીતે. તો દેખાતો તો છે. આની અંદર તમે જુઓ નીચેના ભાગમાં અહીંયા નરમ લોખંડનો નળાકાર છે, આયરો, બરાબર, જે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. આપણે જે સ્પ્રિંગ દોરેલી હતી કમાન, એ બંને બાજુ હશે, જો બે બાજુ છે. અહીંયાથી બી દેખાય છે, અહીંયા ઉપર બી છે. એ જરા કલાવું એટલે તમને દેખાશે. દેખાય? અરે આ એની નીચે જે દેખાય આ નરમ લોખંડનો નળાકાર, બરાબર. એ આ આખું ગેલોમીટરનું કન્સ્ટ્રક્શન થઈ ગયું આપણું. એ હવે મસ્ત દેખાય. જો સ્પ્રિંગ દેખાય, કમાન. એની નીચેના ભાગમાં જે છે ગોલ્ડન કલરનું એ કોઇલ છે, આપણી ગૂંચળું. આ મૂવિંગ કોઇલ ગેલોમીટર છે. આપણે જે ભણતા છે એ મૂવિંગ કોઇલ એટલે જે ગોળ ગોળ જે ફરે તો કોણાવર્તન દર્શાવવાની પાછળ જવાબદાર જે ગૂંચળું ફરે એ હોય એનું સ્થિર કોણાવર્તન માટે. આ હમણાં જે તમને આ દેખાય છે આ બધા એ તમને મેં કીધું એડી પ્રવાહની અસર નિવારવા માટે જે મેગ્નેટ બનાવેલું છે એ મેગ્નેટ જે છે એ આવી રીતના નાની નાની પતરીઓમાંથી બનાવેલું છે. એટલું બધું સ્ટ્રોંગ છે. તમે જુઓ કે આ મેગ્નેટિક કોઈ બી વસ્તુ લાવીએ તો તરત જ જે છે એને આકર્ષે છે, બરાબર. આ રીતે આ જે લાલ કલરનું દેખાય એ દર્શક એટલે કે સ્કેલ છે. જો આની નીચે નળાકાર દેખાય, હમણાં બહુ સરસ દેખાય છે નળાકાર, નરમ લોખંડનો નળાકાર આખો દેખાય છે, બરાબર. એની આગળ પેલું ગૂંચળું, એની ઉપર પેલી સ્પ્રિંગ, બરાબર છે. તો આ ગેલોમીટરનું જે છે એ આપણું કન્સ્ટ્રક્શન જે અત્યારે આપણે ડિસ્કસ કર્યું એ તમને મેં લાવી બતાવ્યું, બરાબર. અને આ જે ભાગ દેખાય કોઈને વળી થાય વળી કે આ શું છે, જે આ જે તમને દેખાતું છે આ પિન જેવી, એનાથી શું થશે તો જ્યારે આ જો આ ખસેડવાથી બરાબર કાંટો જે છે આપણો દર્શક એ ખસે. એટલે ઘણી વખત પેલું 0 સેટ નહીં થયેલું હોય ને તો એ બહારથી 0 સેટ કરવા માટે આપણને અહીંયા આ જે ગેલોમીટર છે આ જે ભાગ દેખાય એને તમે અહીંથી ફેરવો, બરાબર. એટલે જો અંદર કાંટો ખસશે. દેવ કહીશું પાછો 0 પર લાવી દઈએ, બીજી બાજુ ખસેડો. જો ત્રુટિ કેવું હોય ને તે દૂર કરવા માટે આ બહારથી તમે એટલે અંદરની સાથે પેલું કનેક્ટ હોય એટલે ખસે. આ જો 0 થઈ ગયો હવે, બરાબર. આ જે બે ટર્મિનલ જે છે, બરાબર, ગેલોમીટરમાં પ્લસ માઇનસ જેવું કંઈ હોતું નથી. આમ તો બંને કોઈ બી ફરક નહીં પડે, પણ મોટે ભાગે જે પ્રમાણે તમને ઇન્સ્ટ્રક્શન આપે પ્રેક્ટિકલમાં એ પ્રમાણે તમારે ફોલો કરવાનું, બરાબર. આ આપણું થઈ ગયું ગેલો. પાછો એકવાર જોઈ લો, બરાબર. આ રીતનું અંદર આવે, બરાબર. હવે એ મીટર લેવું, વોલ્ટ મીટર લેવું કે ગેલોમીટર, ઓલમોસ્ટ બધાનું કન્સ્ટ્રક્શન એક જ છે. વોલ્ટ મીટરનું બી કન્સ્ટ્રક્શન આ જ છે, માત્ર થોડીક એક જ વસ્તુ અંદર અલગ છે. જ્યારે આપણે એ ભણીએ ત્યારે આપણે એનું ડિસ્કશન કરીશું.